હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ ડાયરન સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાની કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે ને અમે બધા એકદમ મજામાં છે. ને સવારના અત્યારે વાગી ગયા છે 8:30. વિશાલભાઈને પાછા ઉભરાઈ આવો બધા ને બોલો 8 વાગે ઉઠ્યો તો અડધી કલાક તો વિશાલ ઉઠ્યો ને હતા હું તૈયાર થઈ ગઈ હતી હીરામણ પાણી કરે ને પછી 8 વાગે ઉઠાને હીરામણ પાણી કરે ને ઈવા ભાઈ ગયા કારણ કે લીલો 60 કેવી હે ને 9 વાગે ઘેર જાય હતા અમે જો આથી બસ વહેલા જડે જાય ભેગા ઘેર બેઠા જાય ને બપોર પછી તડકો ને લૂ ને હોય 5-6 વાગ્યા સુધી ને પછી મોડું થઈ જાય બપોર પછી જવામાં. તો અમે અત્યારે સવારમાં નીકળી જાય છે અને અઠવાડિયું રોકાણા. ઓલા શુક્રવારે આવ્યા હતા ને આજ શુક્રવારે તો ભાગ્યું હો ને ઘર પધોરા થાય ને આટલા દિવસ થયા હે ને અહીંયા કંઈ બ્લોગ નથી બનાવ્યો. કેટલાક 4 દી થઈ ગયા 2 દિવસમાં બનાવ્યો હતો. કંઈ મૂડ નથી બન્યું ને મૂડ એવું બનતું નહોતું બ્લોગ બનાવવાનું એટલે પછી નથી બનાવ્યો. તો હવે ઘરે જાઉં આજ બનાવું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મૂકો દે વિસો લાઈવ મને વરું દે વિશાલને આને આમાં પાણી બહુ ભર મૂકી દેવાનું કે એટલે ઘા કરી દેવાનું સીધો. વાત તો સહી હે વેરી ગુડ ઇવનિંગ બધાની. સીતારામને જય શ્રી કૃષ્ણ. હવારી કરે તો તોય પાછું અત્યારે કરવાનું મન થયું કારણ કે હવારી અમે 9:30-10 વાગે આ પૂગી વાતા 9:30 પછી ને 10 વાગે પહેલાં એવી રીતે વિશાળ ટાઈમ નહોતો એ પૂગી વહેલા રાતે લીલા ભેગા બેઠા આવ્યા ને આવે ને બસ ઘણીક વાર બધા બેઠા સા પાણી પીધું ને મામાને તો આવ્યા ને બેઠા ને સા પાણી પીધા ને બધા ઘરનું થોડું ઘણું કામ કે જવાર પડીને એમાં એ ગલા હારતા હતા. લીલો આવ્યા તો પછી એટલે ભૂકી હારવાનું કામકાજ ચાલતું હતું ને તે મામોને લીલોની સાઈડ હતા લાવી કાપી લીધું ને ફુગામાંથી કાપી લીધું. બોલ કોઈ વસ્તુ ન નામ દે એવીમાં હવા ભરે બધી ને બસ મમ્મી આવે ને હંસવારી કાઢ્યું ને ઠામ ને બપોરાનું ને એવું બધું હાલતું હતું ને બપોર પછી બધા હુએ કરતા ને વિશાલભાઈ માટે પપ્પાએ એક ગિફ્ટ લીધું તો હું તમને બતાવવા આગળ મામાને થોડી ગાતા આવી લીધી. જો આવ્યા હું તો બાઈક આવી હતી નૂતરા આવ્યા રામ રામ અબરાથી ને ઈ ને બોગરું વિચાર કટિંગ કરવા હે ને ભાઈ આવવાના હે ફ્રેન્ડશીપ કરે એના આવે તાર પણ ભાઈ સેટો જ ભાગે પછી ના હેવા હે જાય એ દડો આપતે એ તો સાવાઈ ગયો હે લાઈવ ને અમારા ગામમાં હે ને ગામ સમસ્ત 4 દિવસનું હવન હે નહીં કઈ કેવું છે ને વાડાવાડીને કરે એનું જ છે કે નહીં? હા એ જ છે તો તો હે ને 10 થી 13 હે ને 3-4 દિવસનો હવન હે ગામ સમસ્ત તો નૂતરો આવ્યું વિશાલ તો હે ને વિશાલભાઈ માટે એના પપ્પાએ ગિફ્ટ લીધું એ તમને બતાવવા. ગિફ્ટ જ છે એક જાતનું કારણ કે વિશાલ માટે જ લીધું અમે તો ભેગું યુઝ કર્યું કંઈ બરોબર ને લીલા તો બસ બપોર પછી હે ને 3 વાગે વિશાલ ઉઠે ગયો તો 3:30 વાગે તે બરોબર એમાં કુમરા દેતા હતા આગળ ફરિયાને વાયરા અને વિશાલને રાત કરીને ખવડાવી અમે તરબૂજ મોરે નાસ્તો પાણી કીધા તો એવું બધું હાલતું હતું ને મામન ફોઈને ગાતા રેવલીને મોટરસાઇકલ ગાજુ મળી કે એ આવ્યા પછી એ નતા આવ્યા જાગડી ગયા 4 વાગે તો એવું બધું છે ને હાલો કે તમને ગિફ્ટ બતાવવા એ પછી મારે નાહી ધોઈને ચેક ફ્રેશ થવું ખાસ તો ને પણ અમારા માટે બહુ ખાસ છે કારણ કે અહીંયા ગરમી બહુ પડે એટલે એના પપ્પાએ એના માટે છે ને એસી લીધી વિશાલ માટે તો થોડુંક કમ્ફર્ટેબલ રહે હાજના આખો સ્લેબ છે ને એટલે વાંધો ન આવે. બપોરી તો સ્લેબ બહુ ઠરે એટલે બપોરે તો ઠંડી હોય પણ હાજના થોડી ગરમી પડે ને તો ક્યાંકનું લેવું કરતા હતા. ફાઇનલી અમે દેખાને ગયા ને ત્યાં ઓપનિંગ કરે નાખ્યું એનું તો બહુ ગરમી પડે ને ત્યારે યુઝમાં લેવા માટે સારું રહે.
અત્યારે હજી પડે તો ખરી પણ દેખામાં એટલી નહોતી, અહીંયા તો પડે હજી ગરમી લૂન. પણ વહેમી લાગીએ એવું મને લાગે, કારણ કે મને એવું લાગે કે મને શરદી થવી તો થાય છે ને, તો થોડુંક ભારિયાંગી પહેલાં તો લાગવાની એવું લાગે મને. વિશાલ ન થાય તો સારું શરદી. અત્યારે તો નોર્મલ જ રાખીએ, બહુ નથી યુઝ કરતા. થોડુંક પહેલાં કમ્ફર્ટેબલ થઈ જાય ને તો પછી વાંધો ન આવે. તો એવું બધું છે. તો હાલો પછી વ્યારા પાણી બનાવ્યું, ખીચડી સડે, દૂધ ગરમ થાય તો પછી વ્યારા પાણીની કંઈક પણ વિચારીએ. એ પહેલાં નાહી ધોઈને થોડી ફ્રેશ થઈ આવીએ. વેરી ગુડ મોર્નિંગ માય ટુ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. દયારામ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો જય દ્વારકાધીશ બધાની, જય વીરવસરાજ. હવાના સીતારામને રામ રામ બધાની. તો હે ને હવાના અત્યારે વાગે ગયા 7 ને આજે ગુડ મોર્નિંગ બહુ વહેલું થઈ ગયું. 6 વાગ્યામાં ઉઠ્યા ગયા હતા. તે વિશાલભાઈની પાસે ઘોડીમાં હુરાવે ને બરાબર જો કામમાં કન્ટિન્યુ હે. ને આજે ઝાકર બહુ આવી, સવારે બહુ હતી, અત્યારે હવે થોડું ધીરે ધીરે ઉતરતી જાય, તબકામ પડે હવે. ને બચ્ચો ફર્યા વરે રોટલી બાંધવાની, રોટલીનો લોટ બાંધ્યો હિરામણ કરવા હતું. ને આમાં જો આડું હાલ મશીનમાં લુગડું નાખવાનું, તો એમાં ધીરે ધીરે એ શાનું કાર્યક્રમ ચાલુ કરે. પહેની દો એમાં સવારના પોરમાં કંઈક આવો વ્યૂ છે ને એટલી ઝાકર નીચે પડે, હિંડોરો તો એને આખો ભીનો થઈ ગયો એવી ઝાકર આવી. સવારમાં તો બહુ હતી, હવે ધીરે ધીરે હેઠી ઉતરે. અહીંયાથી આગળ કંઈ દેખાતું નથી. એક જ મિનિટ. મારી સાસુમાં જરા કે જો ઊભે ને કાંક સ્થિર થાય, 2 શબ્દ બોલે ચારું પાણી નાખ્યું હોય પછી પાછા રિટર્નમાં હાલ. હું ઘરે ને વાત જોવા ને અઠવાડિયેથી બ્લોગ બનાવતા એના આગલા દિવસોમાં મેં બ્લોગ કન્ટિન્યુ નથી કર્યા. તો હવેથી એવું કરું કે એને દરરોજ સવારે વહેલું ઉઠી જાઉં ને બ્લોગ કન્ટિન્યુ કરવા દરરોજ. પછી ભલે હું ક્યાંય જાઉં કે ન જાઉં, ઘરે ને ઘરે ભલે હોય. ને કાલના બ્લોગથી જ આજનો બ્લોગ કન્ટિન્યુ કરા, કારણ કે કાલનો બ્લોગ બહુ બન્યો નહોતો. પછી બપોર પછી અમે વ્યારા પાણી કરીને બધા વિશાલાને રમતા હતા ને પછી પાછું કંઈ બપોર પછી બ્લોગ બનાવવાની કંઈ ખાસ યાદ ન આવી. પછી કાલ બપોર પછી કન્ટિન્યુ નથી કર્યો. તો કાલનો આજનો બ્લોગ કન્ટિન્યુ આવી ને બાકી જો મારી સાસુમાં અરે બે એક વાતચીત કરી લે તમે બધા. જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દૈરાને. અમારા હમણાં છે ને પ્રોગ્રામની બગડાટી બોલવાની. હા પ્રોગ્રામ થાય પ્રોગ્રામ જો અમારે આ આવી છે, પછી સપ્તાહ છે, પછી નગરીએ છે પ્રોગ્રામ. અમારા ગામમાં હે, અમારા ગામમાં વાડાવાળીને હા વાડાવાળીનું છે ને ઓલું છે હવન હે. ગામો ગામથી જે કદાચ આવતા એને બધાને ખબર છે કે એક છોકરાઓની હેરાન કરે ને એનું 4 દિન હવન છે ગામ સમસ્ત આખાઈનું. પ્રોગ્રામ બધી બકલાની પૂરી થાય ને પછી વિવાહ પછી વિવાહ. તો હમણાં હે ને નકરી બગડાટી જ બોલવાની, બગડાટી નકરી બગડાટી જ બોલવાની, બગડાટી બોલવાની હે. તો એવું ને આમાં લાગે ને ધંધે ટોકું તો અમારે હાવો ને સવાર મેં જ કામ કે ઝડપથી ઉઠે નહીં પેલા અમે અમારું કામ પછી એક દાણ મારી લેફડે તોડવાની ચૂચલી હતી. થાય કે ઉઠે નહીં પહેલાં થોડુંક કામકાજ કરે પરવારે જાય ને ઉઠાતા હતા રોટલી નાંધન કરી લઈએ ને તો પછી એને એક તો ઉઠે ને મારે નથી ખાવું જોઈએ, મારે ઉઠે ને ખાવું જોઈએ. અમારે બધાને જો કે ટેવ હે તે પહેલાં હીરામણનું કરી લઈએ પછી આગળ બધું કામકાજ કરીએ અમે. તો હવે ને હીરામણમાં અમારે છે ને હમણાં શાકનું ડિસ્કશન 10 વાગ્યાથી કરીએ કીવાનું કરવું એ. અટાણે તો રોટલી ને દહીં ને ચટણી ને તે હાલીને. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને, હવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિશાલભાઈ 7:30 અંદર ઉઠે. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 9 ને અમે હીરામણ પાણી કરી લીધા ને હજુ રોટલી કરતી હતા. વિશાલભાઈ ઉઠ્યા હતા પછી ફરી રોટલી કર્યું ને હવે હે ને
ક્લિનિકનું કામ લેવું ઘરમાંથી ઘણી વાર હુવરાવી દીધું તે જોડકો મારી લે પછી બપોરે જરાક હુવે ને બપોરે ન કરે ને બપોર પહેલાં 11:30 થાય એટલે પાછો 11:30 હુવરાવીએ તો બપોરે 12 પાછો ઉઠે જ તે જરાક જોડકો મારી લે તો અમે પણ હંજારીને પોતાને મારે કરવું કરી નાખા ને આ અમારે ગયા સપ્તાહ ભરવા ભેટકડી સપ્તાહ બેઠીને પઠાતે તે આઈને લીલો મૂકવા ગયા ને ફૂઈ ધોની પાણી કરે અહીંયા ને તાતા હું હે ને હંજારીને પોતા કરી નાખે કલાક થાય તો કલાકમાં એ ઉઠે જાય પછી તો પહેલાં કાઢી નાખી મેં પછી વિશાલને ઉભરાવો જો હતી સમ થાય ને હતા બાપુ તો અત્યારે વાગી ગયા છે 10:30 ને વિશાલભાઈને ઉઠાડ્યો ને પછી બપોરની 1.5 કલાકનો ઝલકો મારી લીધો હે ને ઉઠાડીએ નહીં તો 12 વાગ્યા સુધી ન ઉઠે પછી હું હેઠ પાછો 3 વાગે એ ટ્રાય કરી લીધી અમે 2-3 ફેરે તો દાયરો બધા અમે 3 જ મેમ્બર છે ઘરના એ વિશાલે હિસકા લીધું હતું ને બાપુ હિસકે ના 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 એ ચટણી વાળો છે તો 3 જ મેમ્બર એવા હાટું હે કે બા ને આતો ને વડો આતો ને વડિયાઈ ને બધા યાદ આવતા નો ફૂઈને મામુને હે ને બાજુમાં એક આતો ઓફ થઈ ગયા ને ત્યાં ગયા બધા ને મેં વઘાર્યું બટેટાનું ને ગવારનું શાક બટેટું મારું વિશાલ્યું ખાહે ગવારીનો બાપો ખાહે કઈ ને હું હવા ખા જોતાઈ જોવે મારા એની હે ને શાક સંસો લેવા ઓ એની નિરાશ થઈ સોયા શાક સડે ઢોસા માટે થોડુંક ખાને પાણી નાખું પછી કરી દઈએ કુકર બંધ તો સીટી થાય હેડા થયા શરદી થઈ હેડા કાઢ લે બેસો क्या बोला तूने શરદી એ નાક બંધ નાક સાફ કર મારો દીકરો વિશાલ ને હે ને નાક સાફ કરતા આવડે ને એના બાપાનું ગિફ્ટ લીલાનું ગિફ્ટ હે ને હમણાં ને વિશાલ ને બેની વહેમું લઈ ગયું એના બાપાને બહુ નથી લાગ્યું હમણાં બેની કાલુને જણાય કે હમણાં શરદી થવાની થઈ ને થઈ મળી તો હવે નહીં વિશાલે ઉઠે ને કહે કે નાખી આવડી દેતા તાતા કે તાતા તાતા કે દે તાતા અહીં કે દે તાતા